जी बिल्कुल गुड आफ्टरनून યસ તોરલજી જે પ્રમાણે પીએમ મોદીએ જે નિવેદન આપ્યું નિવેદન બાદ સ્ટોકમાં જે પણ એક્શન જોવા મળે છે ખાસ કરીને જે ફોરેક્સ રિઝર્વની જે વાતચીત હતી ખાસ કરીને જે વિદેશી ઊંડિયામણ જે બચાવની હતી એના લીધે ખાસ કરીને જે મોટા જે નિવેદનો આપ્યા હતા ખાસ કરીને જે ગોલ્ડ સિલ્વર ઉપર ઈવી બસીસથી ઉપર શરૂઆત ત્યાંથી જ કરે કે ખાસ કરીને જે મોંઘવારી અને સપ્લાય ચેનને ખાસ કરીને સામે લડવા માટે અત્યારે ફિલહાલ જે વોરની સિચ્યુએશન ચાલી રહી છે એને અત્યારે જોઈશું કાબૂમાં લાવવા માટે ખાસ કરીને જે અમુક નિવેદનો આપવામાં આવે છે જેમાં ભારત ઇંધણ સંકટને જે પેટ્રોલ ડીઝલ અને ગેસનો ઉપયોગ ખાસ કરીને જે સ્વયંપૂરક કરવાનો છે જે મોટું નિવેદન આવ્યું હતું અને એના લીધે જે ખાસ કરીને જે મોટી ઇમ્પેક્ટ ઈવી બસીસ અને જે ઈવી રેટે સ્ટોકમાં જોવા મળી હતી અને એની એક નેગેટિવ ઇમ્પેક્ટ બી જોવા મળી હતી જેમાં ખાસ કરીને ઓએમસી સ્ટોક અને ગેસ સ્ટોક જેમ કે એચપીસીએલ બીપીસીએલ આઈઓસી ભારે ઘટાડો આપણને આ સ્ટોકમાં જોવા મળ્યો હતો ખાસ કરીને જોઈશે એમાં એમજીએલ અદાણી ટોટલ ગેસ આઈજીએલ છે કારણ કે જે પ્રમાણે વાતચીત થઈ રહી છે જે પેટ્રોલ ડીઝલ અહીંયા સંયમપૂર્વક ઉપયોગ થશે તો ક્યાંય ને ક્યાંય નેગેટિવ ઇમ્પેક્ટ આ બધી કંપનીઓ પર બી જોવા મળશે એ સીધી ઇમ્પેક્ટ છે જે પણ ક્રૂડ અને ગેસની પ્રાઇસ જે વધી રહી છે ઓલરેડી કંપની જે ખાસ કરીને જે એક્સિસ ડ્યુટી જે વધારે આપી રહી છે એની મોટી ઇમ્પેક્ટ જોવા મળશે અને જો ફિલહાલ જે ઈવી બસીસ ઉપર હવે જે કન્વર્ટ થવાની વાતચીત થઈ રહી છે તો આ બધી કંપનીઓ માટે એક મોટું જે વોલ્યુમમાં ખાસ કરીને મોટી ઇમ્પેક્ટ જોવા મળશે અને સીધા એમના માર્જિનમાં જે અત્યારે ઘટાડો જોવા મળ્યો છે વધારે ઇમ્પેક્ટ એમાં પણ જોવા મળશે એના લીધે જો ભારે ઘટાડો ઓએમસી સ્ટોકમાં જોવા મળ્યો હતો પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ બી ક્યાં જોવા મળી હતી જે ઈવી આપણને જોઈશું સ્ટોક ઉપર જેમાં ઓલેક્ટ્રા ગ્રીનટેક જેબીએમ ઓટો કારણ કે જો પેસેન્જર કોમર્શિયલ વ્હીકલમાં વાત કરીએ જેમાં ગવર્મેન્ટ બસીસ સ્કૂલ બસીસ બધામાં સૌથી મોટી ઓર્ડર બુક આપણે જે જેબીએમ ઓટો અને ઓલેક્ટ્રા ગ્રીનટેક એ સૌથી મોટી બેનિફિશરી આ કંપની માટે છે અને જે ટુ વ્હીલર સેગમેન્ટમાં વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રોનિક અને ખાસ કરીને વાત કરીએ તો જેમાં જોઈશું એથર એનર્જી બીજા અન્ય સ્ટોક બી છે જેમ કે ટીવીએસ મોટર અને બજાજ ઓટો જે ઈવીમાં ધીમે નું માર્કેટ શેર વધારી રહ્યા છે પણ ટોપ અત્યારે વાત કરીએ તો એથર એનર્જી જેમાં જોઈશું સારી તેજી આપણને જોઈશું જે ટુ વ્હીલર સેગમેન્ટ અને જે કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ છે એમાં ખાસ કરીને આ બધા સ્ટોકમાં તેજી જોવા મળી હતી સાથે અમુક એવી વાત કરી હતી કે જે ઇલેક્ટ્રોનિક વ્હીકલનો વપરાશ વધશે સાથે જોઈશું કે વર્ક ફ્રોમ હોમની બી આ વાતચીત કરી હતી કે હવે વર્ક ફ્રોમ હોમ એ ખાસ કરીને કંપનીઓ અમુક જે લાગુ કરે એના લીધે સીધી જો વર્ક ફ્રોમ હોમમાં આપણે જોઈએ તો મોસ્ટ ઓફ જે આઈટી કંપની છે એમાં એનો મોટો ફાયદો થશે કારણ વર્ક ફ્રોમ હોમમાં આઈટી કંપનીનો મેઇન પોટેન્શિયલ ત્યાં ખાસ કરીને જોવા મળી શકે છે અને વિદેશ પ્રવાસ અને ખાસ કરીને જે બહારનું આપણે જોઈશું તો એમાં બી એમણે કીધું છે કે હવે ટાળવું જોઈએ જેમાં ડોમેસ્ટિક ટુરિઝમને ખાસ કરીને એનાથી મેઇન લીડ કરવાનું છે ખાસ કરીને જો ફોરેન ટુરિઝમ છે એને થોડું અત્યારે ઓછો ઉપયોગ કરવાની જે વાતચીત ચાલી રહી છે એના લીધે જો હોટેલ સ્ટોક ખાસ કરીને જો એમાં મોટી ઇમ્પેક્ટ જોવા મળી છે કારણ કે હોટેલ એસ્ટાબ્લિશ આપણે જોઈશું ઇન્ડિયનમાં બી છે અને બહાર બી એમની હોટેલ છે એના લીધે જો મોટી ઇમ્પેક્ટ હોટેલ સ્ટોક અને એવિએશન સ્ટોક એમાં ઇન્ડિયન હોટલ્સ આપણે જોઈએ તો લેમન ટ્રી છે ચેલેટ હોટલ આઈટીસી હોટેલ આ બધામાં જ મોટી ઇમ્પેક્ટ જોવા મળી હતી અને એવિએશન કંપનીમાં જો તમે આપણે ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેમાં જો મોટી ઇમ્પેક્ટ કારણ કે જો ક્રૂડની પ્રાઇસના લીધે બી જોવા મળી હતી અને જે અત્યારે વિદેશી ઊંડિયામણ બચાવવા માટે જે મોટી નિવેદન બી કર્યું છે એના લીધે આ બધા સ્ટોકમાં પણ ભારે ઇમ્પેક્ટ ખાસ કરીને જોવા મળી હતી સાથે આપણને જોઈએ એક વર્ષ સુધી જે બિનજરૂરી જે સોનાની બી વાતચીત કર્યા હતા કે ગોલ્ડ પણ અત્યારે ખરીદવું નહીં કારણ કે જો ગોલ્ડ બાય કરે છે એના પર જે એક્સિસ ડ્યુટી આપણે જે એક્સ્ટ્રા ચૂકવવી પડે છે કારણ કે જે ઓવરઓલ જે આપણે ગોલ્ડ છે જે બહારથી જે આયાત કરે છે એના પર જે ડ્યુટી છે ખાસ કરીને જે ડોલરમાં ચૂકવવામાં આવે છે તે ઘટાડવા માટે બી જે નિવેદન આપ્યું હતું એના લીધે જો ખાસ કરીને જો ગોલ્ડ રિલેટેડ સ્ટોકમાં પણ જે એક વર્ષ સુધી ના પાડી છે તો મોટી ઇમ્પેક્ટ જેમ કે ટાઇટન્સ સેન્કો ગોલ્ડ અને ખાસ કરીને કલ્યાણ જ્વેલર્સ તો જો ઓલ ટાઈમ આઈથી 0.5% કરેક્ટ થયો છે અને આજે બી મોટી ઇમ્પેક્ટ ખાસ કરીને જે ગોલ્ડ રિલેટેડ સ્ટોક અને એના રિલેટેડ જે એનબીએફસી કંપની છે મુથુટ ફાઇનાન્સ મનપ્પુરમ ફાઇનાન્સ એમાં પણ ભારે ઇમ્પેક્ટ ખાસ કરીને જે નિવેદન છે એના લીધે જોવા મળી હતી અને ખાસ કરીને જે લાસ્ટ એમણે કીધું હતું કે ખાદ્ય તેલની વપરાશ ઘટાડો અને જે રાસાયણિક ખાતરનો વપરાશ 50% એમાં જે ખાસ કરીને ઘટાડો કરવામાં આવ્યો હતો જો માત્ર જે ઇન્ડિયન કંપની છે જે બનાવી રહી છે એનો ઉપયોગ કરે તો ખાસ કરીને જે શક્તિ પંપ આ બધી કંપની છે જેનો મોટો બેનિફિટ અહીંયાથી થઈ શકે છે અને જે બીજી કંપની છે જેમાં જે ઓરલ બંને રીતે કામકાજ કરે છે ત્યાં ભારે ઘટાડો તો મોટા જે 4 નિવેદન હતા જે ઈવી ઉપર હતા પેટ્રોલ ડીઝલ ખાસ કરીને સોનાની ચાંદી કારણ કે જો આમાં જોઈશું કે સૌથી વધારે જોઈશું જે ડ્યુટી જે ડોલરમાં ઇન્કમમાં ચૂકવાય છે જે આ બધી વસ્તુ પર થાય છે એના લીધે એ વસ્તુમાં ઘટાડો કરવાનું કીધું અને ખાસ સાથ કરીને જે ઇલેક્ટ્રોનિક રાંધણ એટલે જોઈશું કે જે ઓવરઓલ વાત કરીએ કે જેમાં જોઈશું કુદરતી ખેતી અને જે સોલાર પંપ એટલે રાસાયણિક ખાતરનો ખાસ કરીને જે ઉપયોગ કરવાનો કીધો છે અને કે જેમાં ફર્ટિલાઇઝર બી આપણે જે ક્રૂડમાંથી બને છે અને ક્રૂડ જે બહારથી ઇમ્પોર્ટ કરે છે એના લીધે બી મોટી ઇમ્પેક્ટ જોવા મળી હતી તો આ બધા સ્ટોક હતા એના લીધે જો ભારે મોટી એક્શન જે અત્યારે ક્રૂડના લઈને જે સમાચાર છે મોટું નિવેદન આવ્યા પછી મોટી એક્શન આ બધા સ્ટોકમાં જોવા મળી હતી તો આ બધા સ્ટોક હતા એના નિવેદન બાદ આપણને મોટું એક્શન જોવા મળ્યું હતું યસ બિલકુલ તો આ બધા જ સેક્ટર સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખીશું આભાર અજય આપનો અમારા સાથે જોડવા માટે તો ગઈ